હા, મૂર્તિ હાથમાં લઈને કઈ બાજુ આટા મારો છો? હા, મૂર્તિ લઈને આટા ન મારવાના હોય, હા મારી ઘરે લઈ જાઉં છું. ઠીક. હા, દશામાના વ્રત ચાલુ થઈ ગયા એટલે કા? હા તો જ હોય ને, આજે મા દશામાનો પહેલો દિવસ છે એટલે આજે એની સ્થાપના કરવાની છે મારે. હા, તો એમાં દેખાડા શું કરવાના? આ વ્રત તો મેં રાખ્યું છે, પણ આવી રીતે તમારી જેમ દેખાડા નથી કરતી. અરે મારી બેન, એમાં દેખાડા હું અને હું ન દેખાડા, હા વ્રત તો બધાય માટે એક સમાન હોય છે. હા તારા બેન, અમારી ઘરે આવજો ને ફરાળ કરવા. ફરાળ કરવા? અને તમારી અહીંયા હે? હા, અમારા કોઠાર હું ખૂટી ગયા છે તે અમે તમારી અહીંયા આવીએ. ના ના જલપાબેન, ખોટું ન લગાડતા હો. હા, તમારા ઘરે ફરાળમાં છે હું? અરે હા, ફળ ફળાદી હશે, બાકી તો કાંઈ તમારા ઘરે લેવાનું હશે નહીં. કેમ કે અહીંયા તમારા ખુદના ખાવાના ફાફા પડે, અહીંયા તમે બીજાને શું ખવડાવો? અરે તારા બેન, આવું શું કરવાને વિચારો છો? હા તમને તો તમારા પૈસાનું અભિમાન છે એટલે આવું બોલો છો, પણ પૈસાનું અભિમાન નહીં, મહેનત ના કરીએ છીએ. હા, તમે મહેનત કરતા હોત તો ન તમારી પાસે બે પૈસા હોત, પણ ના રે ના, તમારે તો આખો દી ઘરમાં ને ઘરમાં આ બે ઝાડુ આમ માર્યા, બે ઝાડુ આમ માર્યા, એક પોતું આમ માર્યું, થઈ ગયો મેલ કાપટ્યો. તારા બેન, શું કામ તમે આટલો બધો ઘમંડ રાખો છો? અરે મારી બેન, આટલો બધો ઘમંડ હારો નથી. આ ભગવાન અને આ માતાજી હંધાઈને હરખે હરખું સુખ આપે તો ગરીબાઈ કોના ભાગમાં આવે? જીવ અને મન, લાગણી, આ તો બધાયના માણસમાં એક હરખું સમાન જ હોય છે ને. આ તો ખાલી ગરીબ અને રૂપિયાવાળાનો ખાલી મતભેદ હોય છે, એ આપણે રાખીએ તો. ના ના, હું એમ કહું લ્યો ને, હા હંધુઈ લાગણી ને જીવ ને બધું હરખું હોય તો આ દવાખાનામાં જાહો તમે તો આ તમારી લાગણી કામ આવશે? હે? પૈસો જોઈએ ભાભી, પૈસો. આ પૈસો હોય ને તો દુનિયા હંધી આપણા પગમાં પડે, અને નાણા વગરનો નાખ્યો હોય ને હે તો કોઈ ભાવ ન પૂછે, મરતા ને મરે એમ કે. તારા બેન, જે ગરીબ લોકો પાસે રૂપિયો નથી હોતો ને ત્યાં મારી માના આશીર્વાદ આવે છે હારે, એટલે હંધુય અમારી દશામાં ધ્યાન રાખે છે. જેનું કોઈ નથી ને કે છે ને કે એનો ઉપરવાળો હોય છે. હા, બધી વાતો હોય હે. હા, દશામાને આપણે જેવી રીતે ભજીએ ને એવી રીતે ઈ આપણી સામું જોવે. હા, તમે એને ફળફળાદી ને બટકું કામ ખાંડની સપટી મૂકીને ભજો તો તમને ખાંડની સપટી જેટલું મળે. અને અમે જો કિલો કિલો મીઠાઈ લીધી છે, મેં આખું ગામ જમી લઈએ ને હે તોય હંધી મીઠાઈ વધે ને એટલી મીઠાઈ છે. માં ખાવાના ભૂખ્યા નથી, ભાવનાના ભૂખ્યા છે. એને તો બસ એના પ્રત્યે આપણા મનમાં કેટલો ભાવ છે ને એ જોવે છે. બાકી વ્રત તો હંધાઈ રાખતા હોય છે. હા, તમે રાખો છો ને હું રાખું છું. હા, તમારી જેટલી ત્રેવડ હોય એટલું તમે કરો અને મારી જેટલી ત્રેવડ હોય એટલું માં હાટું હું કરું. પણ હું તો દશામાનું વ્રત છે ને મારા ભાવથી ને કરું છું, સાચા મનથી કરું છું. પછી તો જેવી માં દશામાની ઈચ્છા. હા, એ તો પછી એમ જ કેવું પડે ને ભાભી. હા, ખાવા ખીચડી નાય ન હોય અને વ્રત રહી લીધું હોય, પૂરું તો કરવું ને. સારું થઈએ. હા, ફરાળ કરવા તો હું નહીં આવું હો. હા, મારી ઘરે ઘણું છે. કાંઈ વાંધો નહીં. જય દશામાં. છે દશામાં હાલી જ નીકળે. ફરાળ કરવા આવજો ને. હું તારી હશે તે ફરાળ કરું. દશામાં. સલ્પા, તેમાં ઉદાસ ઉદાસ બેઠી? કાંઈ નહીં. કાંઈ નહીં? અરે માતાજીના વ્રત ચાલે છે તારે, અને આમ ચહેરો ઉદાસ કેમ? એ તો વાત છે કે આજે માતાજીનો પહેલો દિવસ છે, મા દશામાનો, ને
આજે જ કોઈ મને સંભળાવીને જાય. સંભળાવીને જાય? કોણે તને સંભળાવ્યું? તારાબેન. તારાબેન? એટલે આપણી તારા? અરે પણ તું બેન કાં કે ને? નાની બેન જેવી છે ને એટલે એને બેન કહું છું. અને પાછા રૂપિયાવાળા છે એટલે માનથી ને બોલાવવા પડે ને એને. અરે રૂપિયાવાળા હોય કે ગમે એ હોય, એ તારી દેરાણી છે, તો એને તો તું તારા કહીને બોલાવી શકે ને. એવી રીતે કહું ને તો છણકો કરીને ગુસ્સો કરીને સંભળાવી દે છે કે માનથી ને બોલાવું. ઠીક છે, ભલે તું જે માનથી બોલાવ જે કરવું. તો હું કીધું એને? હું સંભળાવું તને? મને એમ કે તમે આ દશામાની મૂર્તિ તો લઈ જાઓ છો, પણ આ તમારા ગરીબ જેવા ઘરને ત્યાં લઈ જાઓ તો તમે એને તમારી પાસે તો ફળ ફૂલ સારું ફરાળ કે મીઠાઈ કે એવું તો કાંઈ ના હોય. તમે એનો શું ધરો છો? આવા નો બોલવાના વેણ બોલે છે. મેં તો એને ખાલી એમ જ કીધું હતું કે મારી ઘરે ફરાળ કરવા આવજો, તો તરત કહી દીધું કે તમારે ત્યાં ફરાળમાં શું હોય, તમારે કરતાં તો અમારે ત્યાં સારું સારું ખાવાનું હોય. તમે તો ભિખારી છો. પણ એને તારે કહેવાય ને, માતાજી રૂપિયા જોઈને કોઈને ઘેરે નથી જાતી. માતાજી તો ભાવની ભૂખી છે. કીધું મેં એને, પણ જે માણસને પૈસાનું અભિમાન હોય ને એને સારી વાત ક્યાંથી મગજમાં આવે? ન સમજી. એને તો બસ પૈસાનો ખમણ છે, એને એની નોકરીનો પાવર છે ને એટલે આ બધું બોલ્યા રાખે. પણ એમાં મારો શું દોષ? તારો કાંઈ દોષ નથી. માતાજી આવું હું કામ કરતા હશે આપણી યારે? માતાજી કોઈની સાથે કાંઈ ન કરે. જો તું હાસા મનથી માતાજીની ભક્તિ કરે છે ને, બસ આપણે ભક્તિમાં ધ્યાન દે. આપણે કોઈનું બોલવા ઉપર ધ્યાન નથી દેવું. હા, ભક્તિ કરું છું એટલે જ મારી માં આવું કરે છે મારી યારે. હા જો ને, આજે તો વ્રતની શરૂઆત છે ને પહેલા જ દિવસે મારી આંખમાં આવડા. હું તો એને કેટલા ભાવથી ને મારી ઘરે લઈ આવી છું. જો હાસે ને, માતાજીને હંમેશા હસતો મોટો હોય ને એવા માણસો વધારે પસંદ છે. એટલે માતાજીનો આજે વ્રતનો પહેલો દિવસ છે. માતાજીને આજે આપણે સ્થાપના કરવાની છે, તો માતાજીની સામે હંમેશા હસતા મુખે જવાનું. માતાજીને આપણે જે ભાવથી પ્રેમથી એને બેહાર્યા છે ને, તો એની પૂજા અર્ચના કરવાની, એની વાર્તા કરવાની, જેથી માતાજી ખુશ રહેશે ને એટલે આપણને પણ ખુશ રાખશે. સાચી વાત છે. લોકોના બોલ્યા ઉપર નહીં જો. માતાજી આપણા પણ દિવસો સારા લાવશે. હો ને? ઉપાધિ નહીં કરીશ. કઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ. પણ માતાજી કસોટી તો કરે જ છે આપણી પૂરેપૂરી, અને એ વાતનું દુઃખ છે. જો જે પથરા શીણીને હથોડાના ઘા સહન કરી શકે ને એ જ મૂર્તિ બને. જે પેલી હથોડીએ તૂટી જાય ને એ મૂર્તિ ન બની શકે. એ બાર મંદિરના પગથિયા બને. લોકો એના ઉપર ચપ્પલ ઉતારે. માતાજીને હું સરખી રીતે જમાડતી નથી ને હારું એટલે જ આવું થતું હોય છે. માતાજી તારા જમવાની ભૂખી નથી. મેં તને કીધું ને, માતાજી ભાવની ભૂખી છે. પ્રેમથી તમે છે ને ફરાળની જગ્યાએ ખાલી એક રોટલીનું બટકું ધરી દો ને તો એ માતાજી રાજી થઈ જાય. બસ તમે એને કેવા ભાવથી જમાડો છો ને એ માતાજી જોવે. જો ઉપાધિ નહીં કરતે અને જા, હા સ્થાપના કરવાની છે ને, માતાજીની બધી તૈયારી કરજા. હે ભગવાન, હે માતાજી. આ તારા લાઈવ ખાવાનું બહુ ભૂખ લાગી છે. આવી ગયા? હા લાઈવ. કેમ ના ગયા તા? જરીક કામ હતું તો બહાર ગયો તો. જરીક જ હતું? હા, ખાવાનું લાવ્યું ને આમ જો. હા અશોક, હા ખાવાનું તો ફતી ગયું. પતી ગયું એટલે? ખાઈ ગઈ. અરે પણ ખાઈ ગઈ ની ક્યાં કરશો તું? તો પણ આ દશામાન વ્રત રહેશો ને. તમને તો ખબર હે મને ખીર બહુ ભાવે. ખા તપેલું એક હતું. પણ તે તો શાક રોટલી ને બધું બનાવ્યું હતું. ખાઈ ગઈ. ખીલા એક બટેટાનું શાક હતું અને થોડીક પૂરી કરી હતી.
અને પણ- ખીર હતી તપેલું એક તી મને તો બહુ ભાવે. ભાવે નહીં ક્યાં કરશો, પણ એવી રીતે ન ખવાય ને. હા તું તારું ફરાર કરી બરોબર, પણ આ શાક ને ઈ તો તારે ન ખવાય. ના રે ના, એવું કાંઈ ન હોય. ક્યાં સોપડીમાં લખ્યું એવું ન ખવાય? હે હા, ભગવાન તો ભાવનાના ભૂખ્યા હોય અને આપણે ભૂખ્યા રહીએ તો બસાડા એને નો એવું દુઃખ થાય કે મારા ભક્તો દુખી થાય ને. પણ તું ભૂખ્યા ભજન ન થાય હો મારાથી અશોક, ઈ તારી જરાય નહીં. મારી વાત તો સાંભળ. તું મને ભૂખ્યો રાખીને તું બધું મારા ભાગનું ખાઈ ગઈ, તો આમાં માતાજીને હવે તમે ખાવ કે હું ખાવ, બે એક જ છે નથી? પણ તું વરત રહેશો, હું વરત નથી રહેતો. હવે હું વરત રહું ને તમે રહ્યો એમાં શું ફેર? હે આ લગન પછી હાંધું આપણું જ હોય ને, ન હોય? આમ આ કઈક તમારી ભૂલ હોય તો હું તમને કહી દઉં, કઈક મારી ભૂલ હોય તમારી ભૂલ ન હાલે. પણ તું જરીક વિચાર તો કર, મારા પછી આખો દી કામ કરવાનું હોય, તું બધું ખાઈ ગઈ એમ નહીં, આ હું તમને એમ કહું છું કે તમારે કામ કરવાનું હોય તો તમે કામ કરીને કરો છો હું? હે સવારે મોડા 8 વાગ્યાના જાઓ ને સાંજે 8 થાય તો પાછા ઘરે આવો. તમે એટલી વારમાં કામ શું કરી લ્યો? અને આ 10 ટાણા ટોસવા જોઈ તમારે બબે રોટલા બાજરાના. હે આ તમને તો ખબર છે હા બાજરાનો ભાવે કેવો વધી ગયો. પણ તું તો ખાઈ જાશો, તો મને ખવડાવવામાં તને શું વાંધો છે? હું તો રહી બાઈ માણા. હે મારા ઘરના કેટલાય કામ હોય ને કેટલી જવાબદારી મારી ઉપર હોય ને પાછી હું તો નોકરી કરું, ભાગ દોડ આમ તેમ. એમાં મને બસ ભૂખ તો લાગે ને. તો વરત જ ન રહેતી હોય તો શું કીધું? કાંઈ નહીં, એમણામ કાંઈક બોલાઈ ગયું. એમને તમારે હમણાં ઘણું બોલાઈ જાય કા? પણ આ મતલબમાં હવે થોડુંક કાંઈક શાક ને રોટલી ની કરી દે એટલે હું હવે ખાઈ. મને આળસ આવે હો ભાઈ. હા ખાઈને મને સીધું હોવાનું દેખાય. હજે તો ખાઈને ઊભી થઈ ને બસ પાછું હવે રાંધવું ના, મારાથી ન થાય. તમારે ખાવું હોય તો એક કામ કરો ને, તમે આથી જ બનાવી લ્યો. જે ખાવું હોય તમને ભાવે એવું. મને થોડું આવડે છે તો હું તારું મોઢું જ ન બોલાવું. હો? કાંઈ નહીં. હા સાંભળો મેં હો. હા ધૂળ સાંભળી લીધું. એમ તો હજી છે ને મારા કાન નિર્વા છે. આ તમે લાગે છે ભૂલી ગયા હો. હું તમને તો ખબર છે ને નોકરી કરું છું, ખબર છે મને, એટલે જ હલવા 50,000 પગાર હું લઈ આવું છું. આ ઘર કોનાથી આલે? તારથી. હા તો આ છે ને એ તમારે નહીં આંકવાનું, ખાલી આ ને આ હો. અને અહીંયા તો આમ તાળું હો. તાળું. લાગી ભૂખ? જાત મહેનત જિંદાબાદ. થોડીક તો મદદ કરે. કરાવું ને વા ઢોલીએ હોતીશું. મદદ હાલો સેવ મમરા ખાઈ લેજો. રાંધવાને આરા ખાતી હોય તો અમે તમે આર હુડા તો સોજ મને ખબર જ છે, કાંઈ કરશો નહીં. આગળી વાટકા 2 ભરીને સેવ મમરા ખાઈ લે. નાસ્તા ટકવા નથી દેતા. હા એ હા. અરે મનોજભાઈ, હજી આઠમની વાર છે, પછી આપણે હે હા મેળામાં જવાનું જ હોય ને. મેળો આપણે હારો ભરાય. હા સાચી વાત છે. અને આપણે કાંઈ જુગાડ તો રમતા નથી, એટલે એ ભગવાનની દયા કહેવાય. આ પછી ફોન કરવો. અરે મોટા ભાઈ કેમ છે? કેમ હાવ મુંજાઈ ગયેલા હોય એવું લાગે છે? હે અશોક, હા હા પૈસા કેટલાક પડ્યા છે? પૈસા વાવ મોટા ભાઈ, હા શું કહું ને, તો પૈસા તો મારી પાસે પડ્યા છે થોડા ઘણા, પણ હું એમ કહું છું કે કેમ આવું પૂછો છો? હા થોડાક રૂપિયાની જરૂર હતી. હા જો મારે ઉછીના જોતા છે, એમ નામ નથી માગતો. પણ મોટા ભાઈ મારી વાત સાંભળો, મારે છે ને 1-1 રૂપિયાની હિસાબ આ તારાને આપવો પડે છે. એટલે મારે હું તમને પૈસા ન આપી શકું. અશોક, હા બાયડીને થોડી કાબુમાં રાખ ભાઈ. આટલું બધું હાવ બધા વ્યવહાર એ કરે અને તારે જેટલા કમાય એટલા બધું એના હાથમાં આપવાના, અને વળી પાછું એની પાસે તારી પાસેથી હિસાબ માગે ને
હા, જો આ તો તારા ભલા માટે કહું છું, ના ના મોટા ભાઈ તમારે પછી તારે પસ્તાવાનો વારો આવશે. ના ના મોટા ભાઈ તમારી એ વાત સાચી છે, પણ હવે ભાઈ તો હું છે ને કાંઈક આડાવડું કરી નાખી. કોઈ સોતું નથી ને. હા એટલા પૈસા છે ઉપર હાલ આ 500 અને આ 900. હાલ આ 1000 રૂપિયા તમે છે ને રાખો બરોબર, પણ કોઈને કહેતા નહીં હો. શું કહું? હા હું આ વાત તારાને ખબર પડે ને તો પછી મને તોડી નાખ. એના સ્વભાવની તમને ખબર જ છે ને, હે એટલે કહું છું. એટલે મેં તને કીધું ને એમાં ધ્યાન રાખજે ભાઈ. આ બધી વસ્તુ તારાને પૂછી ન કરવાની હોય. અમુક નિર્ણયો તારે લેવાના હોય, એ બધું શીખો થોડું. હા તો તું મારો નાનો ભાઈ છો એટલે તને કહું છું, બાયુના હાથમાં બધો વ્યવહાર ન દેવાય. હા એ વાત સાચી, પણ આ પાછી નોકરી કરે છે કે નહીં એટલે બધું. નોકરી કરે કે ગમે એ કરે ભાઈ, બાયુને બાયુની રીતે રાખે. વાંધો નહીં મોટા ભાઈ, હવે હું ધ્યાન રાખી, પણ આ 1000 રૂપિયા મેં તમને આપ્યા છે ને એ કોઈને કહેતા નહીં હો, મારા ભાભીને નહીં કહેતા. હું તને ટાણાહાર પાસે આપી દઈ હો, એટલે તારે પછી તારાને હિસાબ દેવામાં ઉપાધિ નહીં. હા તો કાંઈ વાંધો નહીં, હાલો તો હું જાઉં. હા ખરેખર બાયડીનો હાવ ગુલામ બની ગયો છે. લગન પેલા કેવો હતો, હાવ જ જેવો, અત્યારે બકરી બની ગયો. હા પાકીટ લાવો તો. હા કેમ પાકીટ ને શું કરવું? પાકીટ લાવો ને. અરે જે લેવું હોય હું લઈ આવી દઉં છું ને, બોલ હું લાવવાનું? મેં શું કીધું, અહીંયા તાળું મારીને રાખવાનું અને આને રાખવાનું નહીં. પાકીટ લાવો. પણ શું કામ? પાકીટ આપો ને જલ્દી. નીકળતો નથી. એક 500 ની નોટ, હા. એક 200 ની, એક 50 ની, 100 ની. ક્યાં? પૂરા 1000 ઓછા છે. અરે તારા ગણવામાં કાંઈક ભૂલ થઈ છે તને. મારે પૈસા ગણવામાં ભૂલ થઈ. મારી જિંદગીમાં એક જ ભૂલ થઈ, પૈણવાની. બીજી ભૂલ હવે ન થાય. ક્યાં ગયા પૈસા? પૈસા ક્યાંય નહીં, તું જરીક યાદ કે તે નહોતા લીધા ને. એટલે હા મને કીધું કે મેં નહોતા લીધા એમ. તું ઘણી વાર લઈ લેશો આમ, એટલે કહું છું. હજી હવારે મેં ગણીને આપ્યા હતા તમને પૈસા. 1000 રૂપિયા ઓછા છે. હિસાબ આપો ફટાફટ. હિસાબ જો જા જે કરવું હોય ઈ ફટાફટ હિસાબ આપો. હા ઈ છે ને. હા છે ને. હા મોટા ભાઈ ને આપ્યા. હું કીધું? મોટા હું કીધું? મોટા ભાઈ ને આપ્યા. કા? એને પાસે બિચારા પાસે કાંઈ નહોતું ઈ કે થોડું. કાઈ ન હોય ને તો કુવા પૂરે નહીં ગામના. પણ તું જો જીવે છે હું કામે? હું એમ કહું હાથ પગ ભાંગી ગયા ના. હળવું હળવું બોલ ને, આજુબાજુ બધાને સંભળાતું હોય છે. એ ભલે સાંભળે, એને ખબર પડવી જોઈએ. તારા છે. ખાઈ ખાઈને ખૂટિયા જેવું શરીર કરી નાખ્યું છે તો હાથ પગ હાલતા નથી એના. એવું નથી આ મારી મહેનતનો રૂપિયો છે ને, મેં 17 વાર કીધું કે 1 રૂપિયો તમારે ઈ ઘરમાં દેવાનો નથી. એમ તો આપણી પાસે ખેતીના પૈસા આવે જ છે ને, હું નથી જાતો ખેતી. તંબુરો ખેતીના પૈસા આવે છે. એમ અને એ મારા મોટા ભાઈ એટલે આપણે છે ને જરીક એની જરીક એનું જોવું જોઈએ. હા ઈ જોઈશ ને, આગળ જો જાવ છું એની પાસે. ના, ના. 1000 ના 2000 નો કાઢું તો મને કહેજો. હરખાઈને હમણાં જોઈ લઉં છું તમારા મોટા મેં ભાઈ. જામાને કેવી છે, આની કરતા મારા લગ્ન નો ચાવ હોય તો સારું હોત. બિચારા મોટા ભાઈને હવે હેરાન કરી નાખશે, ભાભીને ને મોટા ભાઈને બેયને.
જલપા, એ જલપાડી, બહાર નીકળ તું. તારા આમ રાયડું પાડેસ? હું બોલ્યા? હું બોલી? હું તો કાંઈ નથી બોલી. અમે 17 વાર કીધું કે મને ધારા કઈ નહીં બોલાવવાનું. કાં તો ધારા બેન કાં તો ધારા મેડમ કહીને જ બોલાવવાનું. પણ ધારા બેન મેં તો તમને કેટલી વાર કીધું છે કે તમે મારી દેરાણી છો, હું તમારી જેઠાણી છું. તો તમે તો મને જલપા કહીને બોલાવો છો. ભાભી ભાભી એ હું તો જલપાઈ કહું, જલપુડી કહું ને ગમે ઈ કહું. આ જેવી ઓકાત હોય ને ઈ પ્રમાણે માન સન્માન હોય. હા. ઈ બધી વાત મૂકી દે અને આ મને કે તો હાતે અસ્કા પાસેથી 1000 રૂપિયા કા લીધા? મેં તો કાંઈ નથી લીધા. હા, તે તો નો જ લીધા હોય ને, હે? કેમ કે તારું નામ તો તું ક્યાંય વટાવતી જ નથી. આ તારા ઘરવાળાને હું લેવા મોકલ્યા તા, હે? તારા ઘરવાળા? હા, ખબર છે ને કે મોટો ભાઈ છે, માગશે એટલે ઓલો અસ્કો ના તો પાડશે નહીં. સાચું કહું ને ધારા બેન, મને કાંઈ ખબર નથી આ હવે વાત. ભોળી બનમાને મને હંધી ખબર છે. આ હવારે તું મને કહેતી હતી કે આ ફરાર કરવા આવજો અને આ ને તે. ઈ મારા જ પૈસાનું કા? મને ખરેખર ખબર નથી. તમે કયો એના હમ ખાવ. એ હવે હમ ખાવા વાળી જાને, હે? હું નથી ઓળખતી તને ઓળખું છું ને તારા ઈ ઘરવાળાને ઓળખું છું. હાથ પગ તો હાંકવા નથી ક્યાંય, મહેનત તો કરવી નથી, હરી ભાંગીને 2 કટકા કરવા નથી. બસ માગી ને ગામની સામે હારું થાવું છે. વરત લીધા, હે? ત્યાં દશામાના વરત લીધા એટલે આ મારા પૈસે આખા ગામની સામે દેખાડો કરવાનો કા? ક્યાં હું દેખાડો કરવા ગઈ ને ક્યાં હું માગવા ગઈ? અમને જેટલું કુદરતે આપ્યું છે એમાં અમે અમારું ઘર રોડવીએ છીએ. હવે રોડવેલું જોયું ભાઈ, આમાં તમારી સામે દશામાં હું જોવે? એ બિસાડી બેઠી કેતી હશે, હે, કે આની અહીંયા જઈને હું શું કરું? હે, બીજાના પૈસે માગી ને મારા અહીંયા વરત લઈને બેઠી છે. મારી માં સાહુકાર કે ગરીબનું અરે નથી જોઈ ભાઈ માને, હે, સાવકાર ગરીબ ના તે ને જાય હોય તો મારી માં કઈ કરતી હોય તો તમે થોડા કેવા ઝૂંપડામાં હોત, હે? ભાઈઓ ભાગે બેયને હરખી જમીન છે, ભાઈઓ ભાગે બેયને હરખા ઘર છે, તો પછી આ તમે આવા છો, હે, ભિખારા? અને અમે જો બે માણાને હારા કામ ધંધા હાલે. છો ધારા બેન, તમારે મને જે કહેવું હોય ને કહેજો, પણ મારી માં દશામાનું અપમાન ના કરતા. એક વાર નહીં, 17 વાર કરી. બોલ હું કર લઈ? હાથ જોડું છું. એની સામે તમે ના ફાટે ભરાવ. જો એનો પ્રકોપ રૂટશે ને તમારી ઉપર તો તમે ક્યાંય ના નહીં રહ્યો. એ કઈ નહીં, ઈ હું ને ઈ બે જોઈ લે. હો, ઈ તારે નથી જોવું. આ મારા 1000 રૂપિયા લઈ, બરોબર? મારે બીજું કાંઈ નથી જોવું. 1000 રૂપિયા? પણ મેં નથી લીધા તો હું. હા, તારી પાસે ક્યાં હશે કા? તે તો આ ફરાળ લેવામાં ને બધે ફતે કર નાખ્યું હશે. પણ કાલ સવારનો સૂરજ ઉગે ને ઈ પેલા 1000 રૂપિયા મારા હાથમાં હોવા જોઈએ, નતર હારાવટ નહીં રહેવા દો બેયની. ધારા બેન, અમારી પાસે એટલા રૂપિયા નથી. આ ઈ પૂછ તારા ઘરવાળાને ક્યાં નહીં ખાઈ. ધારા બેન, આટલું અભિમાન કરો માં તમે. એ અભિમાનની જગ્યાએ અને તું તારી જગ્યાએ અને પૈસાની જગ્યાએ. મને મારા પૈસા જોઈએ, મારી મહેનતનો રૂપિયો છે. આ કેટલાય ધોડા કરું ને ત્યારે મળે છે. કાલ સવારનો સૂરજ ઉગે ઈ પેલા મને મારા પૈસા મળી જવા જોઈએ, નતર તમારા ગાભા પોટલા અને તમારી આ દશામાને આમ ફેંકી દઈશ. હો, હાલી જ નીકળાશો માગીને વરત કરવા. લે હે મારી માતા સમા, હું ધારવા માંડ્યું છે તે મને તો દુનિયાભરના દુખડા આપી તે, પણ આ તારું અપમાન થાય છે ને માં, એ મારાથી નથી જોવાતું. આજકાલનો માનવી એના પૈસાના ઘમંડને હિસાબે આ તારું અપમાન કરી જાય માં. માં, તું અહીંયા બેઠી છે છતાંય તને કઈ દેખાતું નથી. હું આ વ્રત લાલચ માટે કરું છું, રૂપિયા પૈસા માટે કરું છું. નહીં માડી,
મને કોઈ લાલચ નથી. હું તો બસ તારી ભક્તિ ભાવથી ને કરું છું, પ્રેમથી કરું છું. કારણ કે મને તારી ઉપર અતૂટ વિશ્વાસ છે એટલા માટે કરું છું. પણ આ ઘરના ઉઠીને તને મેણા મારી જાય માં. મને મેણા મારે ને એ મારાથી સહન થાય છે, પણ આ તને કોઈ કઈ કહી જાય ને ત્યાં મારું હૈયું કકડે છે માં. નથી મારાથી જોવાતું. જો દુનિયા આમનેમ તને મેણા મારતી રહેશે ને, તારું અપમાન કરશે ને, તો તને કોઈ નહીં માને માં, કોઈ નહીં માને. હા માં, કોઈ પણ જાતની લોભ લાલચ કે કોઈ માંગણી વિના તને પૂજીએ છીએ માં. તારી પાસેથી અમે કોઈ આશા નથી રાખતા. અમે તો અમારા હૃદયથી તમને પૂજીએ છીએ બા. અને આ દુનિયામાં શું ગરીબ હોવું ગુનો છે માં? હે, અમે ગરીબ છીએ એમાં અમારો શું વાંક છે? મહેનત તો કરીએ છીએ ને માં. ઘેરે બહેન તો ખાતા નથી. તોય માડીને ક્યાં જોવું છે? કઈ કોણ સાચું છે કોણ ખોટું છે એને શું લેવા દેવા? માં, તું તો હાજર છે. જો મારી ભક્તિમાં કઈ ખોટ રહી ગઈ હોય ને તો મને માફ કરજે. પણ આટલા વર્ષોથી હું તારું વ્રત કરતી આવી છું. આટલા વર્ષોમાં જો એક દિવસ મેં તારી એક ક્ષણ સાચા મનથી ને મેં તારી પૂજા કરી હોય અને તારું નામ લીધું હોય ને, તો જે તારું અપમાન કરે છે ને એને એક વખત ચમત્કાર બતાવી દે માડી. એક વખત ચમત્કાર બતાવી દે તું એને. ક્યાં સુધી હું તારું અપમાન થાતું જોતી આવીશ? હા માં, હું મારો જીવ આપી દઈશ માડી, પણ તને કોઈ કહીને જાય ને એવું નહીં સાંભળું. જોવે છે ને માથું, આ જલપા તારા હારું થઈ અને કેટલી દુખી છે. અત્યાર સુધી લોકો એને સંભળાવતા હતા ત્યાં સુધી વાંધો નહોતો માં. પણ આજે કોઈ વ્યક્તિ આવીને તમને સંભળાવી જાય ને, એ જલપાથી નથી જોવાતું. એ જલપાને દુઃખ થાય છે માં. તારે ચમત્કાર તો બતાવવો પડશે માં. એમ નામ તો નહીં ચાલે. ચમત્કાર બતાવે જેના ઘરે ફળ ફૂલ હારી હારી મીઠાઈ ને ધરતી હોય ત્યાં જ માં હોય ને. અમારા જેવા ગરીબ ને ઘરે ક્યાંથી માં બેઠી હોય? કારણ કે હું તો તને કઈ હારું હારું ખવડાવતી પણ નથી ને. એક ભૂખી રોટલીનો કટકો આપી દઉં છું તને. માં, આજે જલપાને બતાવી દે માં કે તું કોઈ રૂપિયાની મોહતાજ નથી. રૂપિયા વાળાને ત્યાં માતાજી જાય એવું નથી. તું ગરીબની પણ માવડી છો માં. આજે જલપાને બતાવી દે. અને જો માં આજે તું નહીં બતાવે ને તો જલપાને તારા ઉપરથી ભરોસો ઉડી જાય અને આ ગરીબ લોકોને તારા ઉપર વિશ્વાસ નહીં રહે માં. હવે તો દશામાના હાથમાં છે. મારો અતૂટ વિશ્વાસ જીતે છે કે પછી સામેવાળાનો ખમણ. તારા શું છે? આ બધું શું છે? હિંડોરો છે, આરામ કરતી હતી. જો હું છે ને હિંડોળાની વાત નથી કરતો, પણ હું એમ કહું છું કે આ માતાજીની દયાથી તારે આવી સારી નોકરી છે, આપણે સારું કમાવી છે. હે, સારું કમાવી છે ને કે આપણે કઈ કોઈ દી પૈસા ઘટતા તો નથી ને, અમુક આ વધે છે ઘણા. તો હું તને એમ કહું છું કે
એ પૈસાની કોઈને જરૂર હોય ને તો મદદ કરાય. કા હું હે આખા ગામમાં બાટતી ફરું? આ મોટા ભાઈને ઘરે જવાનું તારે શું જરૂર હતી? અને ભાભીનું તે અપમાન કર્યું. હા કર્યું તો મારા પૈસા હતા, મારી મહેનત ના હતા. મને પૈસા વગર યકા દઈ દીધા. કેટલી વાર તમારું નાક વાઢ્યું તું કે નહીં દેવાના. તો એ પૈસા તારે હારે લઈ જવાના હે? ના હાયરે નથી લઈ જવાના, પણ મારે છે ને જો આ બંગલામાંથી હજી 2 માળનો બંગલો કરવાનો છે. કેટલા? 2 માળનો. આવું ને આવું તું કરે ને તો એ સુખ છે ને માતાજી તારા નસીબમાં નહીં રહેવા. એ મીઠા વગર ના મારા નસીબમાં નહીં હોય ને તો તારા નસીબમાં નહીં હોય. ઈ તો જો તું મને તુકારો કરશો તો તારામાં તુકારા કર્યા સિવાય રહ્યું નથી. નતર તો ન મારી કર ઊભો હોય. જો મારી વાત સાંભળ, વાંધો નહીં, તું મને તુકારો કરશો ને એનું મને જરી કઈ દુઃખ નથી લાગતું. લગાડવાનું નહીં, જરાય લગાડવાનું નહીં. હે હા, મારા રોટલીના કટકા ઉપર તું અહીંયા આ જો નવા કુર્તા પહેરસ, ફાટલા ટુકલા ગંજીમાંથી સીધા કુર્તા આવ્યા. હા, બ્રાન્ડની ઘડિયાળ જોઈતી તાર બાપની અહીંયા કોઈ દી? હે આ જેમ તારો ભાઈ ભિખારી છે એમ જ હતા. આ તો પૂજો મને કે આવી મારા પગલા પડ્યા ને આ બંગલા બન્યા. નતર એવું જો પતરાવાળું ઝૂંપડું જ હોત. પણ હું તને એમ કહું છું કે ભાભી માતાજીનું વ્રત કરે છે. આ તો હું નથી કરતી. તું તો ખાઈ લે, તું તો ખાઈ લેશો. આ તો ખાઈને જ કરવાનું હોય વ્રત. કઈ માતાજી એમ નથી કહેતા કે ભૂખ્યા રહ્યો ને ભજન કરો. એવું નથી, પણ આમ આપણો એટલો ભાવ હોવો જોઈએ કે એ ભાવ તો બધોય છે. જો સવારે ઉઠીને નાઈ ધોઈ નવા કપડા પહેરીને મસ્ત સિંગાર કરી ચોટલો બોટલો ગૂંથી અને પછી કેવા સરસ ના માતાજીને નવા કપડા પહેરાવું, નવો ચાંદલો, નવો બુટ્ટી, લિપસ્ટિક બધુંય કરી દઉં છું માતાજીને. એટલે માતાજી ખુશમ ખુશ. એટલે જ તો જો આવડો મોટો બંગલો ને બધુંય છે આપણી પાસે. હે માતાજીને ખુશ કર્યા હોય તો એ ખુશ થાય. અને એ તમાર ભાઈ ને ભાભી હું ખુશ કરી દેવાના? હે પણ કોથળામાં બેહાડ્યા. પણ હું તને એક વાત કહું, તું આ ભાઈ અને ભાભીની મદદ કરીને તો માતાજી વધારે. મારે નથી કરવી, મારે કોઈની મદદ નથી કરવી હો. અને તમારે કરવાની નથી થાતી. નતર આ માન જેટલું થોડું ઘણું મળે છે ને થોડું ઘણું તુકારો આવી ગયો ને ઈ હાવ તુકારામાં બદલાઈ જાય. હો સમજાઈ ગયું? મગજ જીભ હાંકવાનું નથી. હાલો રહોડામાં જાઓ. સાના મના ભૂખ લાગી છે. હાંબાની ખીર, બટેટાની ઓલી ચિપ્સ કે ને એવું ન કવાય. આમ હું નોકરી કરું ને શહેરમાં, ત્યાં બધુંય મળે. એ બનાવી નાખો. 5 કિલો બટેટા લઈ આવી છું. 2 કિલો ના કરી નાખજો ચિપ્સ. 2 કિલોની જ થઈ રહે મને. અને તમારે ખાવી હોય તો 250 માથે નાખી દેજો. હરખી હો, મસાલાવાળી. મને શિખામણ દેવા એવા લે. મગજ ખાઈ જાય, શાંતિથી હુતીથી હુવા ન દે. ક્યાં નો હાકડું ગોતું છું, ક્યાંય મળતું નથી. કોણ જાણે ક્યાં ખોઈને આવી છે. એ તો રોઈ અડધી થઈ ગઈ પાછી. તો મળી જાય તો સારી વાત છે. હા ઋષિભાઈ, હા ભાભી બોલો. આ રૂપાનું હાકડું ખોવાઈ ગયું છે. હા જોવો ને, ક્યારનું હું ગોતું છું. કોણ જાણે ક્યાં ખોઈને આવી છે ને કઈ ખબર નથી પડતી. પાછું એક પગનું જ ખોવાનું છે, બીજું તેની પાસે પડ્યું છે. હા, મને બધા વાતો કરતા હતા ને એટલે મને વાત સંભળાણી હતી. અને એનું હાકડું કેવું હતું ને એ મને ખબર છે, કારણ કે વારે ઘડીએ મારા ઘરે આવતી હોય ને એટલે મને ખબર છે એને પગમાં કેવા હાકડા પહેર્યા ની. આ હાકડું મને મળ્યું હતું. આજ છે ને? હા આજ છે એનું હાકડું. ક્યાં ની રોવે છે અંદર બેઠી બેઠી, ભાઈ મારો હાકડું ખોવાઈ ગયું, તું મને ગોતી દે, તું મને ગોતી દે. મને ખબર છે એને હાકડા બહુ ગમે છે. મને ખબર હતી કે રોતી હશે એટલે મેં બધુંય કામ પડતું મૂકીને અત્યારે હું દેવા આવી. ક્યાં મળ્યું તમને આ હાકડું? અરે હું દહીણું મૂકવા જતી હતી ને તે રસ્તામાં મળ્યું મને.
રસ્તામાં પડ્યું હતું અને ઈ મને કહે ઘરની બહાર જ પડ્યું છે તો હું ક્યારનો આયા ગોતું છું બેઠો બેઠો. ગઈ હશે ને બેનપણી ઘરે તે પડી ગયું હશે. પણ સારું કહેવાય હો શિલ્પા બાપુ. આજના આવા જમાનામાં તમે આવી નાની નાની વસ્તુ હાટું તમને અંબુ આવો છો. બાકી આવા ચાંદીના હાકડા કોણ પાછા દેવા આવે? બધા એમ જ થાય કે હાલો ને ખીચામાં નાખી દો. સાચી વાત છે ઋષિભાઈ, પણ એવી ખરાબ નીતિ હું કામ રાખવી જોઈએ? હા, ઉપરવાળો છે ને દેવાવાળો, એ ભૂખા થોડાક ઉડાવે આપણને. હા કાંઈ હાલો વાંધો નહીં. હોલીને હા. હાકડું દઉં ઈ રોઈ રોઈને અડધી હા, થઈ ઈ ગઈ રોતી તને. જઈશે, જાઓ તમે. હા બેન બાય કોઈ ઘરમાં છે? એ બેન, કોઈ ઘરમાં છે? હો? હે ડોસી, હું ઘરે ગયા. આ બાય ભૂખ બહુ લાગી છે ને, તમે બટકો કાંઈક રોટલો હોય ને તો દ્યો ને. કાંઈ છે નહીં ઘરમાં. હે હા, બપોરા થઈ ગયા અને હાંધુય પતી ગયું. આટલું બટકુક રોટલો હશે ને તો હાલશે. આ 3 દીથી ભૂખી છું. ભૂખ્યા છો? હે તમારા હાટુ ભૂખ્યા છો? આ હાથ પગ ભાંગી ગયા છે. આ હાથ પગ હાકો, કઈક મહેનત કરો તો કોક બટકુક રોટલો દે. અટાણ મફતમાં કાંઈ મળે નહીં. ઉડોહી બેન એવું છે ને રા કે મારા જેવી ગઈડીને કોણ દાડીએ રાખે? કોઈ નો રાખે ને. હાલો હું રાખું. આ છે ને કેટલાય ગાભા પડ્યા છે ધોવાના. હે કેટલાય ઠામણા પડ્યા છે 3 ટાણાના. અમાર ઘરવાળો હજી આવ્યો નથી, નકર ઈ ઉટકી નાખે. આ તમે ઉટકી નાખો એટલે દઉં બટકુક રોટલો. ઠામણા તો ઉટકાય પણ આ ગાભા ને એવું તો મારથી ન ધોવાય બટા. તો પછી હાલતી ના થાવ. હે હાલો હાલો નીકળો, એ કઈ છે જ નહીં. આવ શું કરો છો? કાંઈક બટકુક દે ને બેટા. એમ કીધું ને કાંઈ છે નહીં, બધુંય પતી ગયું છે. આ એઠારું જૂઠારું હશે ને તોય હાલશે. આટલું બટકું છે જ જોઈએ છે મને. એ હેઠવાડોય નથી, ઈ હું નાખી આવી ઉકેળે ફેંકી આવી. હાઈલા જ આવે. મારે ખાવું છે ને ઓલું ખાવું છે ને પૂછડું ખાવું છે ને હાથ પગ હાંકવા નથી કાંઈ. ગુડા ભાંગી ગયા. ગુડા તો હવે તો ભાંગી જ જાય ને. આવડી મોટી એ ખોટી લવારી કર્યા ને ડોહી ના પાડી મેં ખબર નથી પડતી. બાઈ રોટલો ન હોય તો કાંઈ નહીં, એક કરશો પાણી પાઈ દે ને બેટા. એ પાણી જ નથી ગોરામાં, હાંધુય પાણી પતી ગયું. આ ડોસી હે ને આમ નહીં સમજે. ઊભી રહે તું, ઊભી રહે. હિંગ ગઈ છે, લાગે છે પાગી ગઈ છે. આની એરે છે ને આમ જ વાત કર, આ જ ભાષામાં સમજે હંધાય. હે મારી માત સમા, હે માં, આ જમી લેજો. તને 56 ભોગ તો હું નથી ધરી શકતી મારી, પણ જે મારા ઘરમાં છે, જે અમે ખાઈએ છીએ તને ખવડાવું છું. એનો સ્વીકાર કરી લેજો માં. જેવું તમારું પેટ ઠરે એવું મારું પેટ ઠારજો. બોલ શ્રી દશા માત કી જય. બાઈ કોઈ રોટલો આપશો મને? હું બહુ ભૂખી છું. હા માડી, ભૂખ લાગી છે ને તમને? હા મને બહુ ભૂખ લાગી છે. હા માડી, શેને ખાવાનું? ભૂખ લાગી છે ને? ભૂખ લાગી છે. નો માડી, હા જમી લ્યો. આટલેથી મારું થોડું પેટ ભરાશે. હે આટલેથી તો મારી ભૂખ નહીં સંતોષાય. થોડુંક વધારે આપો ને. થોડુંક વધારે આપો. હા માડી. ઊભી રહું. હવે હવે થઈ જાય ને?
ખાઈ લ્યો તમે, પેટ ભરીને ખાઈ લ્યો. આ બેટા થાળી તું પકડ તો હું ખાઈ લઉં ને. ભાગ્યા ગયા? બા બા ક્યાં ગયા? લે હું થયું? તો હરખના આંસુ છે. અરે પણ કેમ હરખના? તમે ભલે ના ઓળખા, પણ હું મારી માતા સમાને ઓળખી ગઈ. આ મારી બીજું કોઈ નહીં, અમારી માતા સમા હતી. જો ને એને આપણી થાળીમાંથી ને એ જમ્યા. હા જલપા, માતાજી મારા હાથે બનાવેલો બાજરાનો રોટલો અને રીંગણાનું શાક મારી માં સાથ ખાવા આવ્યા. એ પણ આપણા જેવા ગરીબનો રોટલો. મારી માં તો સમા. હવે મને કોઈ આશા નથી, કોઈ મોહ માયા નથી. હા જલપા, આ દશામાં એ તારા હાથનો ઘડેલો રોટલો ખાધો. હાલ આપણે અશોકને વાત કરી. અશોકભાઈ ને? હા હા, લે માતાજીને ધર દો. માતાજી હાલ. બોલતી નથી પાછી આ કાઈ. તો રે થઈ ગયું છે આને. સો મારી વાત સાંભળ, તને કહું તું તને શું થઈ ગયું છે? હે તારા તારા તને શું થઈ ગયું છે કે ને? જો હાલ આપણે દવાખાને જવું છો. હા મોટા ભાઈ, શું કરે તું? આને જવો ને, એને સને એકાદ થઈ ગયું છે. શું કરે છે? આમ જો એ મોટા ભાઈ નું છે, એમ ન કરાય, દઈ દે. પણ અશોકભાઈ, હા હાલે અચાનક આમ કેમ થઈ ગયું? કોને ખબર, કોક માડી આવ્યા હતા ને એને આણે કાક, કોને ખબર આણે કાક કર્યું તું, ત્યારથી આવું કરે છે. કઈ બોલતી નથી, નકરી દાંત જ કાઢ્યા કરે છે. મારી તો અમારા ઘરે આવ્યા હતા, એ વાત કેવા તો અમે તારી પાસે આવતા હતા. માડી એટલે એ મારી યારે શું કર્યું એને? અશોક એનું અપમાન કર્યું હતું. વાત કર્યું? હા અશોકભાઈ, હા એ આ છે ને ભાભી, હું ઘરે ગયો ને તો એ એમ બોલતી હતી કે ડોહી આવે એટલે મારું, પાછી આવે તો મારું, હજી એનું અપમાન કરે એમ કરીને નકરા દાંત જ કાઢવા મળી હતી. અશોકભાઈ, હા સાચું કહું ને તો ન કરાય. હા, ધારા બહુ મોટા પ્રકોપમાં આવી ગઈ છે. આ દશામાના એમ પ્રકોપમાં ન આવી ગઈ. કરાય, એમ કરી મને આવું જ કરે છે ક્યારું નહીં. તારા બેન દશામાના પ્રકોપમાં આવી ગયા છે, એટલે જ આવું હવા એ ગાંડા કાઢે છે. એટલે ભાભી તમે અમારે ડોશી કહેશો ને? હા, ડોશી નહોતા, એ સાક્ષાત દશામાં આવ્યા હતા. દશામાં અમારા ઘરે આવ્યા હતા, આવીને ખાવાનું માંગ્યું, એટલે એને દશામાને જે થાળ ધર્યો હતો ને એમાંથી અડધું આપ્યું. એટલે એ કે મારે બધું જોઈએ છે, એટલે આખી થાળી એને આપી દીધી. અને જેવી આમ કરીને આમ જમતા હતા ને તો આને કે થાળી પકડ, આને થાળી પકડી, એમાંથી એક બટકું એને ખાધું, તરત ગાયબ થઈ ગયા, અલોપ થઈ ગયા. દશામાં સાક્ષાત આના હાથનો રોટલો ખાઈને ગયા. તો હા અશોકભાઈ, મારી ઘરે મા દશામાની પધરામણી થઈ હતી, પણ
તારાબેન, જો તારાબેન એમ ના કરાય. હવે આનો એક જ રસ્તો છે અશોક, દશામાની માફી માગી લે. હાસા મનથી માફી માગશે ને તો દશામાં માફ કરી દે. દશામાં તો બહુ દયાળુ છે. એ એના ભક્તોને દુઃખી ન જોઈ શકે. હા, આને પકડી રાખજો. હે દશામાં, હવે આ માફી માંગી કે ને એવી સ્થિતિમાં નથી. તો હે માં, તું તો બધાયની માં છો ને, તો આને માફ કરી દે ને. આ ખાય નહીં, તારા વરત તો કરતી પાડી. અને ભાભી, તમે જો વિનંતી કરશો ને તો માતાજી પેલા તમારું સાંભળશે. હા જલપા, માતાજીને વિનંતી કર. મલમાં જો કાઈ નહીં, હું આગળ હારું થઈ જાય. મારી મા દશામાં, કઈ મળતી જો મેં તારા વ્રત અને તારી ભક્તિ જો મેં સાચા મનથી ને કરી હોય ને, તો મારી દેરાણીને માફ કરી દે. જે તને તારી હારે જે એને અપમાન કર્યું છે એનો બદલો તું આવો ના માડી. હે મારા દેરાણી જે પેલા હતા ને એવા એને બનાવી દે. અરે તું તો જગતછંદની માં છે, આ તો કાળા માથવાન માનવી છે. એ ક્યાં ને તું ક્યાં માડી? જો તારે સુધારવા હોય ને તો એ તારા હાથની વાત છે માડી. માં, મારો વિશ્વાસ તારી ઉપર અતૂટ છે. એ વિશ્વાસને તો તૂટવા ના દે માડી. મારી દેરાણીને હાજી કરી દે માં, મારી દેરાણીને હાજી કરી દે માડી. હા માં, તારે આવવું પડશે માં. આ જલપાએ તારી હાસા મનથી ભક્તિ કરી છે ને, તો એની દેરાણીને તું હાજી નહીં કરે માં? હા માં, તું અમારા ઘરે આવી હતી ને એનું પ્રમાણ આપ માં. આ ધારાને હાજી કરી દે માં, ધારાને હાજી કરી દે. માડી, તારે મને જે સજા આપી હોય ને એ અંતે સજા મને આપી દે. આની ઉપર તારા આશીર્વાદ વરસાવી દે માડી, વરસાવી દે. અહીંયા તારા ભાભી, હા હું બે કાઢ્યા છે. તારા તને હારું થઈ ગયું? મને હે? શું થયું તું? તારા, તારું માનસિક સંતુલન તું ખોઈ બેઠી હતી. હવે જાવ ને હવે. હા, માનસિક સંતુલન મારો હા તારું. હા, તે જેનું અપમાન કર્યું હતું ને, હે, જે માડીનું, એ દશામાં હતા. હા, તે અપમાન કર્યું પછી ભાભીને ઘરે ગયા તા. પેલા ડોસીમાં. હા તારાબેન, એ સાક્ષાત દશામાં હતા. મારી ઘરે આવ્યા હતા. મેં જે દશામાંને થાળ થઈ રહ્યો હતો ને, બાજરાનો રોટલો ને રીંગણાનું શાક, એને બહુ ભૂખ લાગી હતી તો મેં આપી દીધું. એને એમ કીધું કે મને હજી વધારે ભૂખ લાગી, મેં હંધુએ આપી દીધું. મારી પાસે ખાવાનું જ માંગતા હતા, પણ હું અભાગણી. મારા અભિમાનમાં ને અભિમાનમાં માતાજી મને દર્શન દેવા આવ્યા ને ઓળખી ન હોય. હા, એની તો તને સજા આપી હતી. હા, મેં જેટલા અપમાન કર્યા ને, હા એનું જ પરિણામ છે. હા જોઉં ને, હા દશામાં મારી અહીંયા ખાવા આવ્યા અને હું એને ખાવાનું તો હું પાણીનો ઘૂંટડોય પાઈ નો હાકી અને તમારા ઘરે પેટ ભરીને જમી હાક્યા ભાભી. આજ મને સમજાઈ ગયું કે આ રૂપિયા, હા અભિમાન, હા જાહો જલાલી, હા દેખાડા, એના દરબારમાં એનું કોઈ મોલ નથી. એના દરબારમાં તો દયા,
પ્રેમ, કરુણા, આવકારો જ મોટો છે. માફ કરી દો ભાભી. માફી મારી નહીં, માફી દશામાની માંગ બેન. ભલે તે ગમે એટલા વ્રત કર્યા હોય, ખાઈ પીને વ્રત કર્યા હોય, પણ તે ભક્તિ તો દશામાની કરી છે ને. તને જરૂર દશામાં માફ કરી દે. મેં ગમે એટલા વ્રત ભલે કર્યા ભાભી, પણ જો ભાવથી કરેલું એક ટકનું ભોજન જો ભગવાન આપણી અહીંયા જમી જાય ને, ખાલી એક રોટલાનું બટકું પણ જમી જાય ને, તો ગરીબની ઝૂંપડીમાંથી રાતો રાતે મેલ ઊભા કરી દે અને મેલમાંથી રોડ ઉપર લઈ આવી દે. કહેવાય છે ને, એ જ ગરીબનો રોટલો, એની સાચી ભક્તિ, એમાં જ માના પ્રાણ પુરાયેલા હોય છે. સાચી વાત છે ભાભી. હવે હું ભૂખી રહીને ઉપવાસ કરીને અને શ્રદ્ધાથી અને વિશ્વાસથી વ્રત કરીશ, દાન પુણ્ય કરીશ. એ જ એની સાચી રીત છે. અને ભાભી, હા ધારાબેન, બેન ને હું તમારાથી નાની છું, તમારી દેરાણી, એટલે તમે મને ધારા કહીને બોલાવી શકો છો. અને હવે તમારે એ પતરાવાળી રૂમમાં નથી રહેવાનું. હા હા, આપણા ઘરમાં આપણે હંધા હળી મળીને રહેવું અને હારે દશામાનું વ્રત કરશું. આજ દશામાની કૃપાથી મારો પરિવાર અને મારા મા બાપ મને પાછા મળી ગયા જેઠ જેઠાણીના રૂપમાં. બોલ શ્રી મારી મા